हेलो दोस्तों हेलो दोस्तों वेलकम टू ट्रांजन क्लासेस। तो फ्रेंड्स आशा राखो છો તમે બધા મજામાં હશો, મસ્ત હશો। હવે અત્યારે G SSSBની અંદર અધિક મદદનીશ ઇજનેર વર્ગ 3 વિદ્યુત વર્ગ 3ની વેકન્સી આવેલી છે, તો એનું ફોર્મ કેમ ભરવાનું છે આ વિડીયોની અંદર ચર્ચા કરતા જઈએ। સૌથી પહેલાં તમારે G લખવાનું છે, બરાબર। G ઓજાસ લખવાનું છે। ઓજાસ તમારે લખવાનું છે, શાંતિથી તમે આવી રીતના ઓજાસ લખશો, બરાબર। એવું હશે તો હું તમને ડાયરેક્ટ લિંક આપી દઈશ, બરાબર। સીધા તમે મેઇન વેબસાઇટ ઉપર જઈ શકો એમ છો, બરાબર। હવે ત્યાર પછી તમારે આવી રીતના ઓજાસ વેબસાઇટ આપણી ઓપન થઈ જશે, બરાબર। એમાં તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે, એપ્લાયમાં જવાનું છે, બરાબર। એપ્લાયમાં જઈ ત્યાર પછી અહીંયા તમારે આવી રીતના જોશો એટલે G SSSB આવશે। G SSSBની અંદર આપણી અહીંયા અસિસ્ટન્ટ એન્જિનિયર આ 362 નંબરની વેકન્સી છે, બરાબર। 300 એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, એમાં તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો ડિટેલ ઉપર ક્લિક કરવાનું થશે, નકર એપ્લાય ઉપર તમારે ક્લિક કરવાનું થશે। હવે અહીંયા તમે જોઈ શકો છો બધો ડેટા તમને આપેલો છે, બરાબર। એડવર્ટાઇઝમેન્ટ નંબર આપેલું છે, પોસ્ટ છે આપણી એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર એટલે ગુજરાતીમાં અધિક મદદનીશ ઇજનેર ક્લાસ 3 છે, રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે। 49,600 તમારો પગાર રહેશે, ફિક્સ પે 5 વર્ષ માટે, બરાબર। 5 વર્ષ પછી પે સ્કેલ લાગુ પડી જાય। 18 થી 33 વર્ષ ઉંમર હોવી જોઈએ એઝ પર એડવર્ટાઇઝમેન્ટ, બરાબર। આ બધું તમને અહીંયા આપેલું છે। આવી રીતના એપ્લાય નાવ ઉપર તમારે ક્લિક કરવાનું છે, સાદી ને સિમ્પલ વસ્તુ, ઓકે। જેવું તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી પાસે બે ઓપ્શન આવશે। જો તમે પહેલાં તમે ઓજાસની અંદર OTR ભરેલું હોય, એનો મતલબ કે ભાઈ પહેલી વખત, મતલબ આની પહેલાં તમે રજિસ્ટ્રેશન કરેલું હોય, કોઈ પણ ફોર્મ ભરેલું હોય તો તમારી પાસે વન ટાઈમ રજિસ્ટ્રેશન હશે। એટલે એનો મતલબ કે ભાઈ તમે આની પહેલાં બધી ડિટેલ્સ જે બેઝિક ડિટેલ્સ છે એ વારંવાર ન ભરવા માટે વન ટાઈમ રજિસ્ટ્રેશન આવતું હોય, બરાબર। તો એ વન ટાઈમ રજિસ્ટ્રેશન હોય તો તમારે સીધો એ OTR નંબર નાખવાનો છે, અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની છે અને આગળ તમારે એપ્લાય વિથ OTR કરી દેવાનું છે। જો તમે રજિસ્ટ્રેશન નંબર ભૂલી ગયા છો તો તમારે અહીંયા ફોરગેટ રજિસ્ટ્રેશન કહીને તમે મેળવી શકો છો। પહેલી વખત ફોર્મ ભરતા હોય, બરાબર, ઓજાસની અંદર પહેલી વખત ફોર્મ ભરતા હોય તો તમારે ન્યૂ રજિસ્ટ્રેશનમાં જવાનું છે। એટલે આવી રીતના તમને એક ફોર્મ આવશે, અહીંયા તમારે આઈ અગ્રી કરવાનું છે, બરાબર। આઈ અગ્રી કરશો એટલે તમને એક આવી રીતના એક ફોર્મ આવશે, બરાબર। હવે અહીંયા તમારે તમારું મિસ્ટર, મિસ, જે કાંઈ પણ ડૉક્ટર, મિસ જે લાગતું હોય તમારે તમારું નામ, સરનેમ, જો ખાલી તમારી સરનેમ લખો, કોઈની સરનેમ છે જેમ કે મકવાણા તો અહીંયા ખાલી મકવાણા લખવાનું છે। કોઈ છોકરાનું નામ છે, બરાબર, મેહુલ, તો અહીંયા ફર્સ્ટ નેમ એટલે મેહુલ આવી જશે, બરાબર। મકવાણા સરનેમ છે, મેહુલ એનું નામ છે, અહીંયા ફાધર અથવા હસબન્ડ, બરાબર। અહીંયા જો છોકરો હોય તો એના પપ્પાનું નામ આવશે, જેમ કે ભાઈ કોઈનું નામ છે કે ભાઈ પ્રવીણભાઈ છે, બરાબર, તો અહીંયા પ્રવીણભાઈ આવશે, ડન। હવે માનો કે કોઈ છોકરી છે તો પપ્પા એના લગ્ન ન થયા હોય તો પપ્પાનું નામ, અને લગ્ન થઈ ગયા હોય ને એના પછી જો નામ ચેન્જ કર્યું હોય તો હસબન્ડનું નામ આવી જાય। અહીંયા મમ્મીનું નામ લખવાનું છે, મમ્મીનું નામ જેમ કે ભાઈ કોઈના મમ્મીનું નામ છે દક્ષાબેન તો ખાલી દક્ષાબેન લખવાનું છે, આખું નામ લખવાની કંઈ જરૂર નથી। જેન્ડર મેલ ફિમેલ જે કંઈ પણ હોય અહીંયા રીસિલેક્ટ તમારે કરવાનો થશે, જો ફિમેલ હોય તો ફિમેલ કરવાનો છે, બરાબર। એટલે જે કંઈ પણ હોય, ઓકે। ત્યાર પછી તમારે તમારી અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની છે, ડેટ ઓફ બર્થ જે છે એ તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે। જો પહેલા ડેટ, સપોઝ કે કોઈ પણ વ્યક્તિ છે એની બર્થ ડેટ છે 15, પછી 0 માર્ચ, બરાબર, 15 માર્ચ એટલે 03 લખવાના છે। 2001માં એનો જન્મ થયો હોય તો 2001, તમારો 1999માં થયો હોય તો 1999માં, 1994માં થયો હોય તો 1994, જે કાંઈ પણ હોય આ પ્રમાણે લખવાનું છે। મેરિડ હોય તો મેરિડ લખવાનું છે, અનમેરિડ હોય તો અનમેરિડ, સેપરેટેડ હોય તો સેપરેટ, જે તમારે લાગુ પડતું હોય એ પ્રમાણે। કેટેગરી વાઇઝ તમારે જોવાનું છે, અહીંયા તમારે જનરલ હોય તો જનરલ લખવાનું છે, બરાબર। જો જનરલ લખશો ને તો તમારે કોઈ ડેટા તમારે ફિલ કરવાનો નહીં આવે, પણ જો તમે EWS કેટેગરીની અંદર આવો છો તો તમારે ખાસ તમારે અહીંયા EWSનું સર્ટિફિકેટનો નંબર દેવાનો છે, EWS સર્ટિફિકેટ ક્યારે કઢાવ્યું એ ડેટ નાખવાની છે, પ્રમાણપત્ર આપનાર સત્તા અધિકારી, બરાબર, તો એ તમારે મામલતદાર આવી જશે ને ગુજરાત રાજ્યમાંથી જ આપણે કઢાવેલું એટલે ગુજરાત આવશે। જો તમે SC કેટેગરીમાં આવો છો, બરાબર, તો તમારે અહીંયા બે વસ્તુ દેવાની થશે। પહેલાં તમારે કાસ્ટ સર્ટિફિકેટ એક જ વસ્તુ દેવાની થશે, તમારે અહીંયા તમારો કાસ્ટ સર્ટિફિકેટનો નંબર નાખવાનો છે, ત્યાર પછી તમારે એની ડેટ નાખવાની છે ને કયા રાજ્યમાંથી કઢાવેલું છે, બરાબર। SCBCમાંથી આવો છો, બરાબર, તો તમારે અહીંયા બે વસ્તુ દેવાની થશે, એક કાસ્ટ સર્ટિફિકેટ આવશે, બરાબર, એની ડેટ, અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ, બરાબર। પ્રમાણપત્ર અધિકાર આપના તો એમાં મામલતદાર ઓફિસમાંથી કઢાવેલું એટલે મામલતદાર આવી જશે। પછી તમારે અહીંયા તમારું પ્રેઝન્ટ એડ્રેસ નાખવાનું છે, જે કાંઈ પણ તમારું એડ્રેસ હોય પરફેક્ટ, બરાબર। અહીંયા ડિસ્ટ્રિક્ટ તમારું જે કાંઈ પણ લાગુ પડતું હોય એ પ્રમાણે તમારે ડિસ્ટ્રિક્ટ, હું જામનગરમાંથી જો આવી રીતના જામનગર, પછી તાલુકો જે લાગુ પડતો હોય તો તાલુકો તમારે નાખવાનો છે, બરાબર। એક જ મિનિટ કેવું, બરાબર, તો તમારે જે તાલુકા લાગુ પડતા હશે એ રિફ્રેશ થઈને તરત આવી જશે, બરાબર। અહીંયા જે તાલુકા લાગુ પડતા હોય એ પ્રમાણે તમારે તાલુકો, તમારો પિનકોડ નંબર નાખવાનો છે,
પરમેનન્ટ એડ્રેસ એ સેમ એઝ ઇટ ઇઝ તમારું જે પરમેનન્ટ એડ્રેસ હોય એ નાખવાનું છે, બરાબર. પિનકોડ અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, રીટાઈપ મોબાઈલ નંબર કરવાનો છે, ઓટીપી એમાં આવશે, ઈમેલ આઈડી નાખવાનું છે, રીટાઈપ ઈમેલ આઈડી, એવું ઈમેલ આઈડી દેવાનું છે કે જે પરમેનન્ટ હોય, બરાબર. નેશનાલિટી બધાને ઇન્ડિયન આવશે. પછી જો શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવાને લાયકાત છો, તમે જો રમતગમતમાં ક્યાંય રમેલા હોય, બરાબર, નેશનલ લેવલે, તો યસ કરવાનું, તો કે જનરલી બધાને નો આવશે. પછી ફિઝિકલ ચેલેન્જ, ફિઝિકલ હેન્ડીકેપમાં હોય, બરાબર, જનરલી બધાને નોટ એપ્લિકેબલ આવશે. ઇફ કોઈ વિદ્યાર્થી પીએચ કેન્ડિડેટની અંદર આવે છે તો એને અહીંયા છે ને એની જે કેટેગરી બ્લાઇન્ડનેસ છે, ડીફ એન્ડ ડમ છે, બરાબર, લો વિઝન છે, હિયરિંગ હેન્ડીકેપ છે, ઓર્થોપેડિક છે, બરાબર, અધર જે કંઈ પણ આવતું હોય તો એ તમારે ટિક કરવાનું થશે. બાકી જનરલી બધાને નોટ એપ્લિકેબલ આવશે. પછી કોઈ બેન છે એ વિધવા હોય તો યસ કરો, નકર જનરલી બધાને નો આવશે. એક્સ આર્મી મેનમાં જનરલી બધાને નો આવશે, બરાબર. કરંટ વર્કિંગ એઝ અ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય, જો તમે ગુજરાત ગવર્મેન્ટમાં જોબ કરતા હોય તો યસ કરવાનું, નકર નો કરી દેવાનું થશે, બરાબર. પછી અહીંયા ઇંગ્લિશમાં તમને જે પ્રમાણે લેંગ્વેજ તમને આવડતી હોય, વાંચતા બધાને આવડે છે, બરાબર, બોલતા લખતા બધાને આવડે છે, બધું ટીક કરી દો તોય કંઈ વાંધો નહીં. સપોઝ ઇંગ્લિશ બોલતા ન આવડતું હોય તો આવું ટીક કરીને રાખો તોય કંઈ વાંધો નથી, બરાબર. ત્યાર પછી તમારે અહીંયા તમારો ફોટો, બરાબર. જો ખાસ યાદ રાખવાનું છે 15 KB થી વધારે રાખવું નહીં, 15 KB થી વધારે ન રાખવો, બરાબર. 15 KB થી ઓછો તમારો ફોટો હોવો જોઈએ, પ્રોપર સાઇઝમાં, પ્રોપર, બરાબર, રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો નાખવાનો છે. કારણ કે જે તે સમય, અને તમારી પાસે એ ફોટા હોવા જોઈએ, જે તે સમયે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં એ જ ફોટો દેવાનો છે. સિગ્નેચર, બરાબર, એક સફેદ કાગળમાં બ્લેક અથવા બ્લુ કલરના બોલપેનથી, બરાબર, તમારે સિગ્નેચર લખીને અપલોડ કરવાની છે. એ પણ 15 KB થી વધારે ન હોવી જોઈએ, બરાબર. ત્યાર પછી તમારે અહીંયા યસ કરવાનું છે, આ કેપ્ચા કોડ નાખવાનો છે, સેવ કરવાનું છે. એટલે તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે, એ ઓટીપી આમાં નાખીને ફાઇનલ તમારે સેવ કરી દેવાનું થશે. એટલે તમને એક OTR, વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર આવી જશે, બરાબર. આટલું તમારે ખાસ ધ્યાન દેવાનું છે. આટલું તમે કમ્પ્લીટ કરી લેશો એટલે તમે હાવ બહાર નીકળી જશો. વળી પાછા આપણે મેઇન પેજ ઉપર આવેલું જવાનું થશે, બરાબર. અહીંયા તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઇલેક્ટ્રિકલ ઉપર વહી ગયા આપણે, બરાબર. એપ્લાય નાવ ઉપર વયા ગયા. ઓકે, એક જ મિનિટ, પાછું આપણે જોઈ લઈએ. ઓકે, એટલે જો આવા પેજ ઉપર પાછા આવી ગયા એટલે હવે તમને જે રજિસ્ટ્રેશન નંબર આપ્યો એ રજિસ્ટ્રેશન નંબર તમારે નાખવાનો છે, તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે, એપ્લાય વિથ OTR. આ વન ટાઈમ રજિસ્ટ્રેશન છે એટલે હવે તમારે જે બેઝિક ડિટેલ્સ નાખી ને એ હર વખતે નાખવાની નહીં થાય. આટલો તમને બેનિફિટ થઈ જશે, બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, જેવું તમે આગળ OTR નાખીને કરશો એટલે તમારી બેઝિક ડિટેલ્સ બધી આગળ આવી જશે, બરાબર. મેં સીધું નીચેનું પેજ લઈ લીધું છે. હવે અહીંયા તમારે તમારી શૈક્ષણિક લાયકાત નાખવાની છે, બરાબર. જો તમે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોય તો બીજા નંબરના ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, જો તમે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કરેલું હોય તો એ કરવાનું છે. જનરલી 99% લોકોને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આવશે. પછી અહીંયા તમારા પર્સન્ટેજ, બરાબર. હવે પર્સન્ટેજ માટે તમારે શું કરવાનું છે તો કે આપણને બધાને ખબર છે કે આપણા જે G2ના જે તમારા CGPA હોય, બરાબર. સપોઝ કે કોઈ પણ એક વ્યક્તિ છે, એક જ મિનિટ આપણે જોઈ લઈએ, નોટ લઈ લઈએ અહીંયા, એટલે હું તમને કહી દઉં, બરાબર. હવે કોઈ પણ એક વ્યક્તિ છે એને 7 પોઈન્ટ માનો કે 8 એના CGPA છે, બરાબર. અહીંયા હું લખી નાખું છું CGPA છે એ 7.8 છે. તો હવે એને શું કરવાનું છે, 7.8 માઇનસ 0.5, બરાબર, 0.5 કરવાના. અને ત્યાર પછી એને શું કરવાનું છે, એને મલ્ટીપ્લાય છે ને મલ્ટીપ્લાય કરી એને મલ્ટીપ્લાય કરવાના છે કેની હારે તો કે ભાઈ 10 હારે મલ્ટીપ્લાય કરવાના છે, બરાબર. એને મલ્ટીપ્લાય આપણે કરવાના છે 10, એટલે એનો આન્સર આવશે, એક જ મિનિટ કહી દઉં તમને, બરાબર. 7.8 માઇનસ 0.5 અને એને મલ્ટીપ્લાય 10 કરશે એટલે 73% થયા. આવી રીતના તમારે તમારા પર્સન્ટેજ ગણતરી કરો. તમારે જે CGPA હોય ને એ CGPA લખવાના, -0.5 કરવાના, પછી એને જો કાઉન્સ કરીને કરજો અથવા એક એક વસ્તુ પરફોર્મ કરજો, બરાબર. આ મેં તમને સમજાવી લીધું. એટલે અહીંયા આપણે ભાઈબંધને 73% લખવાના થશે. તમારા પોઈન્ટમાં આવતા હોય તો પોઈન્ટ લખવાનું, બરાબર. ક્લાસ અહીંયા 73 હોય એટલે ડિસ્ટિંક્શન 70 ની નીચે હોય તો ફર્સ્ટ નહીં થાય છે. અહીંયા તમારે ભાઈ ખાસ યાદ રાખજો, ખાલી GTU નથી લખવાનું, આખું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી લખવાનું છે, બરાબર. આવી રીતના GUJARA ગુજરાત, પછી ટેકનોલોજીકલ યુનિવર્સિટી આખું લખવાનું છે. અહીંયા ગુજરાત જ આવશે. પાસિંગ યર જ્યારે તમે પાસ કર્યું હોય ત્યારે, બરાબર.
કોઈએ 2015માં પાસ કર્યું તો 2015માં, 2020માં પાસ કર્યું તો 2020માં, નંબર ઓફ ટ્રાયલમાં 1 આવશે. અહીંયા તમારે તમારો એનરોલમેન્ટ નંબર નાખવાનો છે, બરાબર. એનરોલમેન્ટ નંબર નાખી ત્યાર પછી અહીંયા યસ કરવાનું છે ને સેવ કરવાનું થશે. આગળની ડિટેલ્સ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે ત્યાર પછી તમે જોશો તો તમને એક આવી રીતના તમારા નામવાળું તમને અહીંયા અરજી નંબર આવી ગયો હશે, બરાબર. અરજી નંબર તમને દેખાતો હશે. હવે આ અરજી નંબરને તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, કોપી કરી લેવાનો છે, બરાબર. અહીંથી તમારે કોપી કરી લેવાનો છે, સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ઓકે, ત્યાર પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે એપ્લિકેશન જે છે, બરાબર, એમાં તમારે જો ફોટોની તમે આગળ સિગ્નેચર ને બધું અપલોડ કરી લીધું છે એટલે સીધું તમારે કન્ફર્મમાં જવાનું છે, બરાબર. જેવું તમે કન્ફર્મમાં જાશો એટલે અહીંયા તમારે તમારો એપ્લિકેશન નંબર નાખવાનો થશે, બરાબર. એટલે એપ્લિકેશન તમે જે ટાઈપ કર્યું, ડેટ ઓફ બર્થ ટાઈપ કરી, કેપ્ચા કોડ તમારે ટાઈપ કરવાનું થશે ને ઓકે કરવાનું થશે. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, હવે તમે જોશો ને અહીંયા તો તમને અહીંયા દેખાતું હશે તમારી બધી ડિટેલ્સ આવી ગઈ હશે, બરાબર. નીચે તમે જોશો એટલે, બરાબર. તો મેઇન વસ્તુ એ છે કે તમારે અહીંયા ખાસ ધ્યાન દેવાનું, હવે તમારે અહીંયા કન્ફર્મ એપ્લિકેશન કરવાનું છે, બરાબર. આ કન્ફર્મ એપ્લિકેશન તમે કરશો, ઓકે, એટલે તમારો મેઇન રજિસ્ટ્રેશન નંબર તમને મળી જશે, બરાબર. મેઇન કન્ફર્મેશન નંબર તમને મળી જશે, બરાબર. ત્યાર પછી તમે બધું કમ્પ્લીટ થઈ ગયું પછી તમારે તમારી ફી ભરવાની થશે. ડન. અહીંયા કન્ફર્મ કરી અને તમારે જે નંબર આવે એ સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, ખાસ ધ્યાન દેવાનું છે. ઓકે ઓકે, જો આવી રીતના તમને કન્ફર્મેશન નંબર આવી જશે, બરાબર. અહીંયા તમને કન્ફર્મેશન નંબર હશે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. સેમ વસ્તુ આને પાછું અહીંયા તમારે એમ કરીને કોપી કરી શકતા હોય તો કોપી, નકર પછી તમારે સ્ક્રીનશોટ લઈ લીધું. અહીંથી તમે પ્રિન્ટ એપ્લિકેશન કરી શકો છો, બરાબર. પ્રિન્ટ એપ્લિકેશન તમારે કરવાનું થશે. ઓકે, અને અહીંયા પે ફીઝ ઓનલાઈન છે, બરાબર. જો અહીંયા તમે જોઈ શકો છો પે ફીઝ ઓનલાઈન છે, તો એનો મતલબ અહીંયા તમારે ક્લિક કરવાનું થશે એટલે ઓનલાઈન ફી ભરવા માટે. હવે અહીંયા તમારે શું કરવાનું છે, ડાયરેક્ટ પે ફીઝ ઓનલાઈન અથવા તમે અહીંયા તમે પે ફીઝ પ્રિન્ટ એપ્લિકેશન ઓનલાઈન એપ્લિકેશનમાંથી ભરી શકો છો. અહીંયા સૌથી પહેલાં તમારે આપણી જે પોસ્ટ છે એ સિલેક્ટ કરવાની છે, 362 નંબરની એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર, બરાબર. અહીંયા હવે તમારે કન્ફર્મેશન નંબર તમારે નાખવાનો છે. તમે જે કન્ફર્મેશન નંબર હતો ને એ, ડેટ ઓફ બર્થ તમારે નાખવાની છે, કેપ્ચા કોડ નાખવાનો છે, બરાબર. અને ઓનલાઈન પેમેન્ટ ફીસ, આવી રીતના ઓનલાઈન પેમેન્ટ ફીસ છે એના ઉપર ક્લિક કરીને તમારે ઓનલાઈન ફી ભરી દેવાની છે. ડન. ઓનલાઈન ફી તમે ભરી દેશો, બરાબર, એટલે તમારે અહીંથી ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ ડાઉનલોડ કરવાની છે. તમે જે પ્રિન્ટ એપ્લિકેશન છે એ બંને ડાઉનલોડ કરીને કોઈ પણ તમારા મિત્રને અથવા તમારા બીજા ઈમેલ આઈડીની અંદર મેલ કરી દેજો. મેલમાં તો તમને આવી જ જશે, પણ તો પણ તમે તમારી જે પીડીએફ છે એ સાચી જગ્યાએ સ્ટોર કરીને રાખજો, બરાબર. એથી તમને પ્રોબ્લેમ ના આવે. જે તે સમયે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આવશે ત્યારે તમારે આની જરૂર પડશે, એટલે મેલ કરેલું ક્યાંક ને ક્યાંક સ્ટોર કરેલું હોવું જરૂરી છે. પછી જે તે સમયે આ તમને વેબસાઇટમાંથી ડાઉનલોડ નહીં થાય, હું કાંઈ નહીં કરી શકું મને મેસેજ કરવાથી, બરાબર. એટલે અત્યારથી જ તમારે કોકને મેલ કરી દેવાનું જેથી તમને પ્રોબ્લેમ ના આવે. આટલું વ્યવસ્થિત કરશીને તમારે ઓનલાઈન ફી ભરી દેવાની. જે 400 હોય તો 400, 500 હોય તો 500, જેટલી ફી હોય એ પ્રમાણે તમારે ભરી અને ફીની પણ પહોંચ ડાઉનલોડ કરી લેવાની છે. ડન. આટલું ફોર્મ વ્યવસ્થિત રીતે તમારે ભરવાનું છે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.